ખુશીબેન સ્કૂલથી આવી ગયા છે તો એના માટે ચા બનાવી છે, મારી રીતે પીવી છે. અને જય બુટ ભવાનીમાં, જય ગાત્રળમાં, જય મેળીમાં, જય વિશ્વકર્મા પપ્પા, ભલું કરજે ભગવાન, તમને બધાને શાંતિ આપે. જો ચા બનાવું છું અદરકવાળી, તો એના માટે થોડુંક પાણી લઈ લઉં હું, પછી ખુશીબેનને ચા બનાવી દઉં. થોડીક મારે પણ પીવી છે. પેલા ગેસ તો ચાલુ કરો. કરું ને એ ગેસે કરું ચાલો. પણ મારો નિયમ એમ છે, હું પેલા પણ વાસણ બળી જાય એટલે બધું તૈયાર કરીને પછી ચા બનાવું તો સારી લાગે. ખોટું પછી વાસણ બળે તો એ ન સારું લાગે. એવું છે જયભાઈ. 300 સબસ્ક્રાઇબર તો થઈ ગયા આપડા. એવું છે પકડ થઈ જાય. આપણે માતાજી કોઈનું ખરાબ નહીં કરે. આદ્ય શક્તિમાં થોડી ગળી બનાવું કા વલીને મોળી નહીં ભાવે પાછી ચા. અને સાણસી કેમાં મેલી છે? બનાવી નાખું થોડીક. એને તો અમાર માતાજી નહીં આદુ વાળો શાક હોય એવું લાગે મને. તોય નાખવાનું આદુ. હે ખુશીબેન ને છે ને આદુથી બહુ અત્યારના છોકરાને એમ કે આદુ મમ્મી નથી ભાવતું, પણ આદુ વાળી ચા પીવે ને તો ઊંઘ સડે અને શરદી કફ ને એવું કાંઈ થાય નહીં. એટલે માટે અત્યારના છોકરા એમ કે મમ્મી તીખું લાગે છે ચા, તીખી બને, પણ તીખી નહીં, સ્વાદિષ્ટ મને માથું ઉતરી પણ જાય આદુવાળી સાથે પીને તો. અને આ થોડોક મસાલો છે એ થોડોક ઉમેરવો છે તો સારી લાગે છે, મસ્ત દેખાય. થોડુંક દૂધ હું ઉમેરી દઉં જયભાઈ. હા દૂધ નાખી દો થોડું. દૂધ બનાવી નાખું ને હવે જયભાઈ કે ઉકળવા દો થોડીક વાર. નાખો ને. હે એમાં જયભાઈ ચા ફાટી ગયો હોય ને તો ઘરે ખરી થાય. ખુશીબેન રાડ્યું નાખે, કેમ કે ઉનાળો થોડું ગરમી જેવું વાતાવરણ દેખાવા મળ્યું છે ને. હા હાલો છે. ખુશીબેન આવ્યા છે ભણી ગણી, એની હાટી ભાખરી બનાવી નાખું. ચા બનાવ્યો તો ચા જરાક માસી અમારા પાડોશી બાજુમાંથી આવ્યા હતા. પેલી કોક સુવાવડમાં બેબીને દેવાના છે ને કપડા, તે બતાવવા માટે આવ્યા હતા. નીતાબેન કે કોટન ના કે આવા ચાલશે કે નહીં? તમે કીધું ચાલે, સરસ છે. હા છોકરીની સુંદરી હોય તો હા મેં કીધું ચાલે. જો એ તો પુણ્યનું કામ છે, તે તો એ સારું કહેવાય. એની જેવું એકે પુણ્ય નથી. તો માસી બતાવ્યા હતા. બાબો કે લ્યો ને મમ્મી, હું કે તોય તું તાર ઉતાર ને, માસી બિચાર વાત કરશે મારી યારે. જો તો મારા બેન આવી ગયા છે. જો ખુશીબેન આવી ગયા. સાની સુગંધ બહુ આવે અમાર ખુશીબેન ને તો હોય બારી આવે સાની સુગંધ. ભૂંગળા તો લાયા નહીં કઈ. તો કોથળી નહીં લાઈ? હું લાઈ? થોડીક પકાવા દઉં હજુ વાળી. તો એક ભાખરી બનાવી નાખું ખુશીબેન હાટું. કેમ કરું જયભાઈ? બનાવી નાખું ને? બનાવી નાખો. હું ખાઈ અડધી. તું ખાસ પણ ખુશીબેન નહીં દે ખાવા. ખુશીબેન છે કકડાટ. આ પૈસાનો હું લઈ આવી ખુશી? હે ખુશી? કાલે બાટતા હો ને કાલે. ખુશી બહુ બાતે છે ને, બહુ બાતે કા છે. કાલે બાટતા હો ને. પાડોશી આવે ગજવા કરો એમ. હા બેટા દિવસ લોહી પી જાય છે અમારે. માથે એમ નો કર પડી જાય મારે. ગલે માસે લેવરાઈ દો ને, માથે મારું લોહી પીએ. શું કામ હેરાન કરે છે? આમ બેહી જા ને, છાની માની જા બેવું હોય તો. હા હાલો છે જમવું છે ને, હાલો ખાવું. કાયમ હેરાન કરે છે. 12 વાગ્યાના ગયા છે તે પોણા કેટલા? પોણા 6 ને. હા 5:30 પોણા 6 એ વાણી ને મેલી જાય છે. હા એના પપ્પાએ હા લેવા મૂકવા હું જાતી હતી તો એના પપ્પાએ બિચારા કે વાન બંધવી દીધું કે બાઈ બિચારી હેરાન ન થાય ને તે ખુશીબેન ને સારું છે, મજા આવી ગઈ છે વાનમાં હરે ફરે. ખુશીબેન પેલી છોકરીઓ છે ને હેરાન કરે ને, ઈ હારું હેરાન કરે ને હારું. કોઈ સોરે નહીં બટા. એમ કે છોકરીઓના હાથમાં પૈસા ન પાય ને એટલે લઈ લેતા હોય ડ્રાઈવર. કોઈ સોરે નહીં બટા. કોઈ લક્ષ્મી થોડી સોડે. અને તું સમજાય દે ને યાર, મગજ ખાય છે મારું ખોટું. એ અમાર પાડોશી નીલમ માસી છે ને, એની હારે મગજ બહુ ખાવા જોઈએ. લોહી પી જાય છે હા હાલો મારું. શું સમમાં આપી દઉં. હો જો આપી દઉં. અરે ભગવાન
પૈસા જા બીજું હું બહુ કરી. હવે એને પડતું મૂક્યું. તું એમ કર માં તો માથે અને તું એ તાર પપ્પાને કહી દેશે કે સહી આ હેરાન બહુ કરે છે કે ખુશી યુનિફોર્મ કરી કેમ ને બેટા ફોટો આવે છે હમણાં મારો. કીધા બહુ વધી ગયું લાગે હા, બહુ વધી મારવાનું ગયું મન છે. થાય છે કે નહીં? સર્વિસમાં લેવી પડશે થોડી. તને લેશન હું તને દીધું ખુશી હે ખુશી બાજુવાળા ભણશે. ઈ થોટ છે ઈ થોડી ખુશી તો બને. પણ હાડી મેં એક માંડ મને આજ પહેરી છે ને બેન તું કેચ કરી મને બાપા ઘડીક ડ્રેસ ને ઘડીક હાડીમાં આવું છું મજા નથી આવતી પણ શું કરવું હવે પહેરવું પડે એટલું પહેરવું પડે. દાદા આયા છે. તો દાદા આવ્યા છે બિચારા સાડી પહેરવી પડે ને. તો દાદા તો બિચારા નથી કહેતા પણ શોખ થાય છે પહેરી સાડી. હવે સુરતમાં આવીને ઓલા કે મર્યાદા હાવ મેલી છે એવું છે નીલમમાં જઈએ તો મર્યાદા મેલી સુરતમાં આવીને એવું છે તો હું બટા હું કાઢી દઉં તો ઉખાડા ઢીલે રહેવું છે ગરમી થાય નીલમ મશીન કે ખેંચી દે બધે ગરમી લાગે છે હો. આજે બહુ ગરમી પડે આમ. આજની છે પણ હો નીલમ મશીન તાપમાન છે વધારે ગરમીનું જો અદરક વાળી શાક બનાવી છે ખુશીબેન માટે બનાવી કે જયાભાઈ માટે બનાવી? જય ભાઈ તો એને પૂરું પર દાદાની ખુશીને બનાવી છે ઓહો. એના દાદા આવ્યા છે બિચારા સાકીથી ખુશીબેનને મળવા ઓહો. તે દાદાને ને ખુશીને દેવા છે આજ તો હું સા વગરની રહી જાન છે અને ખુશીબેન જો મારું બધું વેખવા મળ્યા છે આ બધું માથેથી એવું છે તો પછી જયાભાઈ તો ખુશીબેનની ભાખરી થઈ ગઈ છે એ કાંઈ વાંધો નહીં હવે ન ખાવું હોય તો ચૂપ બીજું હું બરાબર આવું ને? ને આવું હેરાન જ કરે છે કાયમ માટે છોકરા આ બાઈને હેરાન જ કરતા હોય છે. તો કેવું એને બનાવી દો એને પપ્પાને ખામી રાખતા પીવામાં કોઈ કોઈ નથી દિવસ રાખતું. કઈ વાંધો નથી આવવા દેતા. આખો દિવસ કેટલો ભાગ 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 ખવડાવવામાં પીવડાવવામાં કોઈ દિવસ કઈ વાંધો નહીં આવવા દેતા. તો ભાઈ એને છે ને હવે નીલમ માસી થાકીને આવીને એને આવે છે ઊંઘ અને ભૂખ ને બધું ભેગું થયું ને મારું લોહી પીવે છે પણ એવું છે. ખાવાની તમે ક્યાં ના પાડો એ છો તો ને કહું તમે છું. ના પાડો છો જમવા તો એ હાટુ મેં કીધું ગાલ તને ભાખરી તો કરી દો શું કામ શાક તમે દો એનું ઉપરાણું લો તો છો? આલે દાદાને સાંભાઈ દે હાલ. તમે જમવાનું ના આપતા હોય તો બરાબર છે. તો હાલ દાદા નંબાઈ દે સા કાંઈ વાંધો નહીં આ નીલમ માસી તેમ દેતા જાવ સા દાદા નંબર એ માતાજી તો છોકરી ખાટી થઈ ગઈ છે ખાટી થઈ ગઈ છે દબા પાવ જબા પાવ ખાવાના છે એમ ને દબા પાવ ખાવાના છે. જબા પાવ કરાવી દેવી અને હાલો હાલો સાહેબ થઈ ગઈ ખુશીબેન ની ભાખરી હવે ખુશીબેન ને ખાઈ લે બરાબર અને ડીશમાં આપી દો એને દાદા હું કે છે ખુશી ખુશી મને રાજી કરી એમ છે દાદા તો ખુશી તો હું કેવી એને દીકો કરું છું વાલી વાલી કરું તો એ મને કેવી કંદડે એ મને કંદડે બોલામાં શું કરું મારે નથી એને પપ્પા ખાવી રાખતા નથી હું ખાવી રાખતા તો એ બેન બા હેરાન કરે તો શું કરવું જોઈએ હાટ મેં કીધું હાલ તને કરી દઉં ગરમ પછી એના પપ્પા એમ કે તું સડાવે ને તને જ માથે માછલા ધોવેશ કે એની વાતે હાસી જ છે પછી શું કરવું હાલ પૈસા હે નથી ખાવું તો ગરવા મૂકી લેવું ને ભાખરી હે હા ગરવા મૂકી દઉં હાલો હશે હાલો હાલો શું હવે એટલો શોર્ટમાં વિડીયો ઉતાર્યો છે હવે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો જય પુટ ભવાનીમાં જય કાત્રેમાં જય મેડીમાં જય હિન્દ ભારત માતા કી જય